બધાની જય માતાજી ભાઈ, જય ભગવાન, જય દ્વારકાધીશ. હવે વેકેન્સી વિશેની વાત કરીએ તો આપણા પાસે જૂની ઘણી બધી વેકેન્સી ઓલરેડી પડી છે અટાણે પેન્ડિંગ જ, બરાબર. કોઈની પણ આવવું હોય તો વેકેન્સી કંઈક આવ્યો નવી કાયમ ન આવતી હોય, પહેલાં જે રિક્વાયરમેન્ટ હોય પૂરી કરીએ પછી આગળ વધાતું હોય. એટલે હજી ઘણા બધા બહુ જાજી વેકેન્સીના ઘણા બધા માણસો બહુ બાકી છે. સ્કિલ વર્ક કરવું જોઈએ, સાદા કોઈ પાવડા સાપની વેકેન્સી છે નહીં અટાણે. અને હા ભાઈ, જે પહેલાં હું હતું ને એવું ઇઝી રામ ઇઝી એવું છે નહીં, હું ગજમું છે. એટલે પહેલાં જે આવેગા એ આવેગા ને અટાણે એ ઓલે અમે એટલી જીતી વેકેન્સી આવી હતી. જાળવા કાપે તો જાળવા પડે અને પડ્યા તો ખાતે હું અંદર ગયો છે. એટલે ભાઈ એવું છે. પાવડા સાપનું જે આપણે ઇઝી હાવ હોય ને એવી ઇઝી નથી કોઈ વેકેન્સી અટાણે. અને એવી આમાં બહુ વેઇટિંગ કરવું પડે, નથી મેળવતું, બહુ જામતું ને જોઈએ ને હું નથી જામતું. એટલે સ્કિલ વર્કરોની જરૂર છે. એટલે બને ત્યાં સુધી થોડું ઘણું કંઈક પણ કામ શીખે જાઓ ને ઓફિસે જાઓ ને આખા કેવાના માણસો જોઈએ ને એનું આખું લિસ્ટ છે, બરાબર. પછી લિસ્ટમાંથી નામ ખાલી જે તમને થતું ને કે આપણે આનું છે યુટ્યુબમાં સર્ચ કર્યો એટલે ફટાકામ ખબર પડે છે કે આ મશીન હલમાં આ રીતના હાલે, ના આ રીતના હાલે, ના આ રીતના હાલે, બરાબર. એ યુટ્યુબમાંથી તમે જુઓ ને ખાલી 20% તમને આવડે ને એટલે ભયો એટલે હલવેલી હું એ ફાઇનલ, બરાબર. એટલે ગમે કે સ્કિલ શીખ્યો ને તો આવા હે, બાકી મળીને જ દેખાતું કે ડાયરેક્ટ અહીં આપણે સીધા ટૂંકમાં આવે હગીએ હા ચાલો ભાઈ અમને કંઈ નથી આવડતું લઈ લ્યો, એવું મળીને જ દેખાતું. હું કોઈ ભગવાન નથી કે હું કોઈ એવો માણસ ને કે મને આખા ડાયરેક્ટ નેતાની હું વાત કરતો હોય એવું કંઈ નથી, પણ મળીને જ દેખાતો હોય. મારી માઇન્ડ જ્યાં સુધી કામ કરે, મારામાં જેટલી બુદ્ધિ છે એ પ્રમાણે, અને કંઈક ને કંઈક કામ આવડતું હોય ને એટલે ગામાં પૂગે જઈએ. પછી બીજા નંબરમાં તમને કંઈક આવડતું હોય ને તો એનો પગાર આવડ્યો બધું આવી જાય, પછી એની સુવિધાઓ આવડ્યો આવી જાય. સ્કિલ વર્કર છે ને તમારે આપણે ત્યાં કંઈ કેશિયર હોય, બેંકને બધા બેંક મેનેજર જ કહેવાતા, બેંકના જ બધા કર્મચારીઓ કહેવાતા હોય, પણ કેશિયર હોય, મેનેજર હોય, પટાવાળો હોય, ક્લાર્ક હોય, એ રીતના આ પગાર એવડે આવી છે વધારે સ્કિલ વર્કરોના. અને ત્યાં શીખવામાં 2-5 દી કે 10 દીની અંદર તો તમે શીખે જાઓ આરામથી. ત્યાં આપણે ઇન્ડિયામાં તો બધું હાલે જ એનાથી જ તમે એક્સપિરિયન્સ લેટર એ મળે જાય, બધું થઈ જાય. એ આપણે દાખલા ટૂંકમાં આ જોયા અહીં કે ભાઈ આને આ રીતના અહીં થાય ને આવડે જ, ઓલરેડી ઓપરેટિંગ કરે જ બધા. એવું કંઈ નથી કે નેત કરતા બધા ઓપરેટિંગ કરે જેટલા આવે એટલા. અને બીજા નંબરમાં કાયમને માટે 4-5 જણા એવરી ડે અમારે આવે જ. અને એની જાહેરાતું કાંઈ આવીએ નહીં, એ આહા નહીં રાખવાને કારણે જાહેરાતું કીને જ આવતી, બરાબર. જે પૂગે ને એની જાહેરાતો કરવાનું અમે બંધ કરી દીધી, સિસ્ટમ જ બંધ કરી દીધી. એને જ કરતાં કારકોરે મૂળ આવે જાય અમર સાહેબને તો એ મૂકી દે તો મૂકી દો, જે ભગવાન, બાકી નથી મૂકતો. અને હમણાં બધાને ના પાડ્યું, આથી રણાવ ઓફિસથી ના પાડ્યું. અને આથી નકો હું તો ફોટા, મારે તો ફોટા કાયમ આવે, જેટલા આવે એને ફોટા આવે જાય કે ભાઈ એટલા જણા આજે પૂગ્યા અહીં, પણ મૂકીએ અહીં પછી ના પડે કે ના કંઈ મૂકવું નથી, આવે ને એ બસ આવવા દો, બીજી માથાકૂટ મૂકો, લાંબી કંઈ કરો, બરાબર. અને એવો ફાલતુ ટાઈમ જ નથી કે અહીં આપણે કંઈ બગાડવો નથી, એ કહેવાનું થાય. અને જાહેરાતની કંઈ મારે જરૂર નથી એવું. કાયમ એવરી ડે માની લે 4-5 દિવસ સુધી ન આવ્યા હોય તો પછી પાછા 20 જણા આવ્યા હોય, એ રીતના ચાલુ જ છે. આપણા જ વિસ્તારના પોરબંદર વિસ્તાર, ગુજરાત, કેરેલા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક એ બધાને આવે. જેને એમાં કામ છે કે આપણે ત્યાં મશીન ઓપરેટરો બહુ ઓછા છે એટલે એની પર હોય, અને બધી કોરા એક એજન્ટ કાંક ને કાંક હોય જ ટૂંકમાં એ કરતા હોય એટલે મેળ કરી દે. પછી આ ભેગા હોય કે એનો કોઈ ભાઈબંધ દોસ્તાર હોય, એકાબીજા અહીં કેટલા વર્ષોથી એના હોય, એકાબીજા ટચમાં હોય, થઈ જતું હોય, એ રીતના આવે જ. ગુજરાતમાંથી નથી કે ગુજરાતમાંથી નથી લેતા, ગુજરાતમાંથી મશીન ઓપરેટર હા જે જોઈએ એ હોય તો લેવા ને, સેજની તો ક્યાંથી કાઢવા. ફાંકી જળે હજા હું તો ત્યાંથી લેવો તો લેતો આવવાનું બેગમાં નાખે.
ઓછી ખાવાની, મજા ન આવે બહુ ભાવતી ને. અને વેધર આનું મસ્ત છે ગાંઠકનું ત્યાં કરતાં, ઇન્ડિયા કરતાં. અને બીજા નંબરમાં કાગળનું કામ. કાગળમાં ભાઈ ખાસ ધ્યાન રાખો, તમારા મા બાપ હોય કે બાય હોય કે છોકરા હોય, સરનેમ મિસ્ટેક ન થવા દો. એવા ઘણા બધા કેસ આવે. એમાં સરનેમ મિસ્ટેક હોય, માની લો બાપ હોય તો એના પાછું બાપનું નામ હોય ને બીજું હોય, બરાબર. અને પાસપોર્ટમાં નામ બીજું હોય એના બાપના બાપનું. માની લો મારો બાપ છે લખુભાઈ છે, તો મારા પાસપોર્ટમાં લખું કાનાભાઈ હોય, બરાબર. તો પછી પાછું મારા બાપનું આધાર કાર્ડ હોય ને એમાં લખુભાઈ વાહે બીજું કંઈક લખેલું હોય, કાનુડાભાઈ કે, બરાબર. એટલે એ રીતના ન હાલે. બધામાં સેમ હોવું જોઈએ, નામ બધામાં સેમ હોવું જોઈએ, અટક હોવી જોઈએ. એ ડોક્યુમેન્ટનું ખાસ ધ્યાન રાખો, તમારા અને તમારા ઘરના. માની લો કે મેરિડ હોય તો મિસિસનું જોઈએ, પછી તમારા છોકરાઓનું જોઈએ, અને અનમેરિડ હોય તમે તો તમારા બાપનું જોઈએ. ડોક્યુમેન્ટ મેરિડ હોય કે અનમેરિડ હોય, બાપના જોઈએ જ, બધાની જોઈએ, બરાબર. મા બાપના ડોક્યુમેન્ટ જોઈએ જ, મેરિડ હોય તો. મા બાપના ડોક્યુમેન્ટમાં ટૂંકમાં ધ્યાન રાખવાનું કે સ્પેલિંગ મિસ્ટેક ન રહેવા દેવાની. એક XYZ અટક તમારી આગળ પાછળ રહીએ ને તો આવીએ. માની લો હું ખૂટી મનોજ લખુભાઈ છે તો ખૂટી આગળ આવીએ કે પાછળ આવીએ એ કંઈ ફેર નહીં પડે. એમાં અહીં હાલીએ મનોજ લખુભાઈ ખૂંટી હાલીએ, એ ભલે છેલ્લા છેલ્લા ખૂંટી આવે છે એ ન નડે. એ ખૂંટી મનોજ લખુભાઈ અહીં પણ હાલે. સરનેમ મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક ન હોય છે. સરનેમ ગમે ત્યાં હોય હાલીએ તમારી આગળ રહીએ તો હાલીએ, પાછળ રહીએ તો હાલીએ. પછી એ ત્રણમાં સેમ સરનેમ નહીં કરવો પડે, બધામાં આગળ જ જોઈએ. ચાલો ભાઈ બધામાં ખૂંટી આગળ થાય કે બધામાં ખૂંટી આગળ જ હોવું, એ ન હાલે. એ હાલે ટૂંકમાં અહીં ખૂંટી ગમે ત્યાં જોઈએ. સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ, બરાબર, ક્યાંય પણ. અને એક અલગ અલગ અટકવું ન હોવું જોઈએ. બધા ડોક્યુમેન્ટમાં બધું હરખું લખાણ હોવું જોઈએ. એટલે બધાને ધ્યાન રાખવાનું. ઓકે, જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ, જય ઓફિસ.